નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. પોલીસ દ્વારા રિક્ષા ચાલકો પર આડેધડ રીતે ડિટેઇન કરવા મુદ્દે રોષ ફેલાયો છે. આજે રિક્ષા ચાલકો આક્રમક મૂડમાં આવી ગયા હતા. પોલીસ દ્વારા હાઈકોર્ટના આદેશના પગલે સ્કૂલે લઈ જતા છકડા રિક્ષાને ડિટેઇન કરાયા હતા, જેના કારણે અનેક બાળકો પરેશાનીમાં મુકાયા હતા. આજે બપોર બાદ ભુજના તમામ છકડા રિક્ષા ચાલકોએ પોતાના ધંધા રોજગાર બંધ પાડીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જ્યાં સુધી તેઓની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી રિક્ષા ચાલકો બંધ પાડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. હાલમાં જ્યારે હાઈકોર્ટનો આદેશ છે ત્યારે આ પ્રશ્ને બાળકોની સેફટી માટે વાલીઓએ પણ જાગૃત રહેવું જોઈએ. સ્કૂલ રિક્ષા ચાલકોની પણ ફરજ બને છે કે વધુ પડતા બાળકો ન બેસાડે. આ પ્રશ્ને યોગ્ય કરવું જરૂરી બની રહે છે. અમારી કોઈ રણનીતિ હોતી નથી અને આ તો સામાન્ય માણસોની પેટની લડાઈ છે, સમજ્યા. સૌ પ્રથમ તો અમે એસપી સાહેબને અભિનંદન આપીએ છીએ કે આજે સ્કૂલો પર જે રોડ સાઈડ રોમિયો ફરતા હતા એમણે બંધ કરાવ્યા. પછી દારૂના અડ્ડા બંધ કરાવ્યા, જે ખોટા ધંધા ચાલતા હતા એ બંધ કરાવ્યા. એના માટે અમે એમને ખૂબ મોટા બધા ભેગા થઈને મોટે પાયે અભિનંદન આપીએ છીએ. પણ સાહેબ, હવે એક વસ્તુ બહુ સમજવાની વાત છે કે આ બધા નાના માણસો છે અને કોઈ ક્રિમિનલ માણસો નથી. હવે આ જો રોજ જો આ ગાડીઓ પકડવાનું, હા ક્યાંક ઓવરલોડ કરે છે અમે સમજીએ છીએ, પણ એના માટે કંઈક તમે ચેતવણી આપો. આ તે ડિટેન ગાડી કરો એટલે 7-8 હજાર 10 હજારમાં રિક્ષાવાળો આવી જાય અને એ પૈસા એને કવર કરવા માટે 10% વાળા પાસે જવું પડશે. અને એ સાવ સામાન્ય વર્ગનો માણસ છે, કોઈ ક્રિમિનલ નથી સાહેબ. એટલે એના ઉપર તમે જરાક રહેમ નજર રાખો. અમે ધારાસભ્યને પણ બોલાવીએ છીએ, હા નિમાબેનને પણ અમે બોલાવશું. અમે 4 વાગે સાહેબને આવેદનપત્ર, એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે પણ જઈશું, બરાબર. અમારે અને વાલીઓને કોઈ તકલીફ આવે કે વાલીઓને કોઈ દોડાદોડ થાય એવું કોઈ કરવાનો કોઈ રિક્ષાવાળાનો કે બીજા કોઈ વાહનવાળા, બીજા ઘણા બધા વાહનવાળા છે, એમનો કોઈ ઈરાદો નથી અમારો એવો, બરાબર. ન તો વાલીઓને સાથે એ પણ કહું છું કે તમને કોઈ કદાચ કહે કે હવે તમે વધારે ભાડું આપો અને અમે ઓછા છોકરા લેશું, તો તમારે એ અત્યારે પેનિક કરવાની જરૂર નથી, વાલીઓને પણ, બરોબર છે. એ ભાડા બાબતનો કોઈ પ્રશ્ન જ નથી. થોડા ઘણા ક્યાંક ઓવરલોડ થાય છે, પણ આજે 30 વર્ષથી 35 વર્ષથી આ લોકો જે ચલાવે છે, ગાડીઓ ચલાવે છે, એમને કોઈ દિવસ એક્સિડન્ટ નથી કર્યો, કોઈ મોટો કમનસીબ બનાવ આપણા ભુજમાં બન્યો નથી હજી સુધી. અને એકદમ સારી રીતે વાલીઓ સાથે, આપણા જાહેર જનતા સાથે સારી રીતે વર્તીને ચાલ્યા છે. એમાં કોઈ એવો લેભાગુ માણસ નથી. તો આ ક્રિમિનલ જેવો જે વર્તાવ કરવામાં આવે છે અને આ ડિટેન આતંકવાદી કાયદો છે સાહેબ. હા, ડિટેન આ ચાલે જ નહીં અહીંયા. ગુજરાતમાં ડિટેન કરવાની શું જરૂર છે? જેની પાસે લાયસન્સ છે, એનો સ્થાનિકનો રહેવાસી છે, તમે એને 75 ની પહોંચ આપો, 100 રૂપિયાની પહોંચ આપો. બાકી ડિટેન એટલે 7 થી 10 હજારમાં આવી જાય. એટલે એ અમારી માંગણી એ છે કે તમે આ ઝુંબેશ અટકાવો, કારણ કે હવે આ લોકો બધા બીવે છે, તો આ ગાડીઓ બધી સ્કૂલ પર પહોંચી નહીં શકે. એ સાચી વાત છે, પણ 7 જણા જો ભરવા જાય ને તો એ વાલી પર બોજો આવે એમ છે. અત્યારે આપણે બધા જોઈએ છીએ કેટલી મંદીમાંથી પસાર થઈ ગયા છે. અત્યારે રિક્ષાવાળા જે ભાડું લે છે સ્કૂલ બસ કરતા અડધું છે. સ્કૂલ પોતે પોતાની રીતે જે ફેસિલિટી આપે છે એ કોઈ ધંધા માટે ફેસિલિટી નથી આપી, બરોબર છે. પણ જે આ ભાડું છે એ ભાડો પછી ખોટો કારણ વગરનો, એ વાલી હવે બોજો ઉપાડી શકે એવી પરિસ્થિતિ નથી, એટલી મોંઘવારી છે હવે. ખાસ તમે કીધું એ તો હવે તમે પોતે સમજો છો આ બાબતને શું છે ને શું નથી. એટલે અમે બીજા કોઈ સાથે કંઈ કરવા માંગતા નથી. અમારે તો શું છે, આ પેટની લડાઈ છે. હવે આટલા વર્ષોથી એ ધંધો કરે છે, ક્યાં જશે, બરોબર છે. કોઈ ખોટું કામ નથી કરતા, બસ એટલું જ કહેવાનું છે. હવે અમારે અત્યારે કોઈ હજી કોઈ વિચાર કર્યો નથી, પણ કાલે કદાચ. શું નામ છે તમારું? મારું નામ સનીભાઈ છે. પગલા લેવાનું સાહેબ એવું છે કે બપોર તો અમે ઉપાડવા નથી છોકરાને, કારણ કે આવી પોઝિશન રહેશે તો છોકરા કોઈ ઉપાડી શકશે નહીં. કારણ કે પોલીસની બીકથી ઘણીવાર એક્સિડન્ટ થવાનો ભય રહે છે. કારણ કે ડ્રાઈવર જોઈ જાય પોલીસ છે આડાવડી રિક્ષા ભગાવી શકે ને એક્સિડન્ટ થવાનો મોટો ભય રહે છે. હવે જો આવી રીતે પોઝિશન રહેશે તો કાલના દિવસે અમે રિક્ષામાં છોકરાને ઉપાડી નહીં શકીએ. સાહેબ, અમે હું પોતે રિક્ષા હલાવું એટલે 10-15 વર્ષથી મને સ્કૂલમાં લાવું છું. અમારા બારો સ્કૂલ છે 6 કિલોમીટર, અમે ભાડું લઈએ 300 રૂપિયા ને બસનું ભાડું અમારું છે 500-600 રૂપિયા. મુસ્લિમ બાજુમાં બસ ચાલે છે સંસ્કાર સ્કૂલની. બાકી બધા ટ્રાફિક ભરે છે, જ્યાં જીપ છે કે તુફાન છે, ખરેખર ખોટો કરે છે. પોલીસ પકડ લે છે ને અમુક નથી લેતા એમ. પણ ખાસ કે રિક્ષા લગભગ ગરીબો છે, લગભગ રિક્ષાવાળા. મારી પોતાની વાત કરું, હું પોતે મતલબ સાવ નાજુક માણસ છું. એટલે ખરેખર ખોટો કરે છે આ લોકો પોલીસવાળા. તો મતલબ ગાડી પકડે છે, પાછળ દોડે છે. અમે પછી ગાડીમાં રિક્ષા લઈએ, પછી છોડાને અકસ્માત થાય છે. એટલે ખરેખર આ વસ્તુ ન હોવી જોઈએ એમ કહીએ છીએ. એટલે સ્કૂલ રિક્ષા અમે હલાવીએ છીએ 10-15 વર્ષ થઈ ગયા ને ક્યાં બને નથી કે છોકરો પડી ગયો. મારી રિક્ષા 15 છોકરા છે, એટલે 3, 4, 5 પાડી અલગ અલગ છે. આજે બનાવ ક્યાં બન્યો નથી કે છોકરો પડી ગયો ને કાંઈ કેસ લાગુ પડ્યો હોય. ખરેખર વિનંતી અમારી આ વસ્તુ બંધ કરી નાખે.
ને અમે આમ ખોટો હેરાન કરે છે, અમને આ લોકો બંધ કરી નાખ્યા, અમે હેરાન કરી. એટલે સવારના છકડાવાળા કાકા અમને તેડવા આવે એટલે પછી અમે સ્કૂલમાં આવીએ છીએ. હવે 2 દિવસ આ છકડા ચાલકો હડતાલ ઉપર ઉતર્યા છે તો તમારા એની અસર શું પડશે? એટલે આ કાકાની આવે તો અમે જાશું કેમ સ્કૂલે ને આમ પાછી અમારી પરીક્ષા આવે છે હમણાં, તો આમ સ્કૂલમાં અમે પહોંચશું નહીં તો શું, પાછા મમ્મી પપ્પા એ ફ્રી ન હોય તો અમને મૂકવા કોણ આવે? તો આમ તો થોડી ના હાલવે. એટલે હમણાં પાછી પરીક્ષા આવશે એટલે પછી અહીંયા સ્કૂલ નહીં પહોંચી તો અમે ભણવામાં તો પછી ઓછું થાય ને. પાછા મમ્મી પપ્પા ફ્રી ના હોય તો અમને મૂકવા કોઈ આવી શકે નહીં ને પછી એમ ભણવામાં તો તકલીફ તો પડે જ ને. રિક્ષામાં આવવા જવાથી કેટલી તકલીફ પડતી અને રિક્ષામાં આવતા તો કેટલી સગવડતા પડતી તમને? એટલે ઓમ છકડાવાળા કાકા ન હોય તો એમ સાદા છકડામાં આવી તો પછી મોડું થઈ જાય ને એમ સ્કૂલ મોડા પહોંચી, ને કાકા હોય તો બરાબર ટાઈમે તેડવા આવે ને એમ બરાબર પહોંચી જાય સ્કૂલે. કિરણ ક્લિનિક, વજન ઘટાડો વધારો, ના કોઈ દવા, ના કોઈ આડઅસર, ના કોઈ કસરત, બાળકોનો વિકાસ, ત્વચાનો વિકાસ. ભારતમાં પ્રથમ વખત ગેરંટી સાથે વજન ઘટાડો અથવા 100% મની બેક ગેરંટી. વ્યસન મુક્તિ તથા હઠેલા રોગોનું ઉપચાર કેન્દ્ર. દરેક પ્રકારના ચામડીના રોગો તથા ઓપરેશન વગર સાંધાના દુખાવાથી રાહત મેળવો. હરસ મસા તથા બગંદરની તકલીફ, ગેસ, એસિડિટી, અપચો તથા પેટના રોગો, કહ્યા વગર દારૂ છોડાવવા માટેની વિશિષ્ટ દવા, થાઇરોઇડ, બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ કંટ્રોલ માટેની વિશિષ્ટ સારવાર, બાળકોને વારંવાર થતા શરદી, ઉધરસ તથા તાવ માટેની વિશિષ્ટ દવા. ડોક્ટર સાહેબ દર મહિનાના પહેલા તથા ત્રીજા રવિવારે ગાંધીધામમાં મળશે. ઘરે વિઝિટ માટે સંપર્ક કરો ડોક્ટર જય કે મહેતા, મોબાઈલ નંબર 9033626491. કિરણ ક્લિનિક, ભાટિયા હોસ્પિટલ, ખૂની ચકલા, માંડવી, કચ્છ. સિયાચીન ક્ષેત્રમાં બરફ વર્ષાથી 25 ફૂટ ઊંડે દટાઈ ગયેલા જવાન હનુમંત થપ્પા જિંદગી સામે જંગ હારી ગયા છે. આજે તેઓ શહીદીને વર્યા છે. દેશના જાંબાઝ જવાન સિયાચીનમાં -50 ડિગ્રીમાં દેશની સુરક્ષા માટે ફરજ બજાવે છે. તાજેતરમાં બરફના તોફાન દરમિયાન 10 જવાનો બરફ નીચે દટાઈ જતા લાન્સ નાયક હનુમંત થપ્પા એક સપ્તાહ બાદ 30 ફૂટ બરફ નીચેથી શોધી કઢાયો હતો અને તેમને દિલ્હીની લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સમગ્ર દેશના નાગરિકોએ તેમની જિંદગી માટે પ્રાર્થના કરી હતી, પણ આજે આખરે તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમના મૃત્યુના સમાચારથી સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. દેશની સુરક્ષા માટે જાનની બાજી લગાવનાર આવા જવાનોની શહીદીને ન્યૂઝ ચેનલ સલામ કરે છે. પ્રદૂષણ મુક્ત નયન રમ્ય હરિયાળા પર્યાવરણમાં સ્થિત શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત માતૃશ્રી રામબાઈ લધા ચોપડા વિદ્યાલયમાં અપાય છે CBSE માન્ય અંગ્રેજી માધ્યમમાં અદ્યતન ડબનું સંસ્કાર અને મૂલ્યલક્ષી શિક્ષણ. આ વિદ્યાલય સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, મેથ્સ લેબ, સાયન્સ લેબ, લાઇબ્રેરી, આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્લાસ, ડાન્સ ક્લાસ, મ્યુઝિક ક્લાસ, ઓડિયો વિઝ્યુઅલ રૂમ અને આઉટડોર ગેમ તેમજ ઇન્ડોર ગેમની સુવિધાથી સુસજ્જ છે. ભાર વગરના ભણતરની સંકલ્પનાને સાકાર કરવા અહીં ડે બોર્ડિંગ સ્કૂલ ચલાવવામાં આવે છે, જેમાં બાળકોને નાસ્તો તેમજ બપોરનું ભોજન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીને લાવવા લઈ જવા માટે બસની સુવિધા છે. અહીં રહીને અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અદ્યતન હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે. એડમિશન ઓપન. અમારું સરનામું શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન, લક્ષ્મી નારાયણ કેન્દ્ર સ્થાન, મુકામ પોસ્ટ દેશલપર, તાલુકો ભુજ. ફોન નંબર 02832 ભુજ મુન્દ્રા રોડ ઉપર આવેલ શ્રી સુપાસ્વ જૈન સેવા મંડળ દ્વારા વર્ષમાં 1 કરોડના ખર્ચે પશુ હોસ્પિટલ ચલાવવામાં આવે છે. હાલે 400 થી વધુ પશુઓની સારવાર કરાય છે. શ્રી સુપાસ્વ જૈન સેવા મંડળ દ્વારા ગુજરાતની નમૂનેદાર પશુ હોસ્પિટલ દ્વારા પશુઓની સારવાર કરાય છે. આ સારવાર કેન્દ્રમાં સર્વધર્મ જીવદયા પ્રદર્શન, પશુપાલક વિશ્રામ ગૃહ, ઓપરેશન થિયેટરો તથા અનેક આધુનિક સારવાર આ કેન્દ્રમાં ઉપલબ્ધ છે. વર્ષે 1 કરોડનો ખર્ચ આ દવાખાનું ચલાવવા માટે થાય છે. નરેન્દ્ર મોદી તત્કાલીન મુખ્યમંત્રીએ આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું.
સંસ્થા પાસે બોલેરો ગાડી, ટાટા સુમો તથા હાઇડ્રોલિક ક્રેનની વ્યવસ્થા છે, જેથી ભુજ શહેર અને આજુબાજુના ગામોમાંથી પશુઓ ઘાયલ હોય તો તેને અહીં લાવીને સારવાર કરાય છે. આ કેન્દ્રમાં 227 ગાય, 40 વાછરડી, 35 વાછરડા, 81 આખલા, 9 બળદ, 2 ઘોડા, 7 ગધેડા, 5 ઊંટ, 2 ભેંસ તથા 4 અન્ય પશુઓ છે તથા અનેક પક્ષીઓને પણ સારવાર અપાય છે. સમગ્ર બાબતે સુપાર્શ્વ મંડળના પ્રમુખ કૌશલ મહેતાએ જણાવ્યું કે પાર્શ્વ જૈન સેવા મંડળ વર્ષોથી જીવદયાનું કામ કરે છે અને ખૂબ જ નાના ક્ષેત્રથી શરૂ કરી અને આજે તેમણે એક વિશાળ હોસ્પિટલ ઊભી કરી છે. આ હોસ્પિટલનું ઉદ્ઘાટન જે તે સમયના મુખ્યમંત્રી માનનીય નરેન્દ્ર મોદીએ કર્યું હતું અને તેમણે સમગ્ર ગુજરાતમાં આ સંકુલની એટલી તારીફ કરી હતી અને તેમણે સજેશન કર્યું હતું કે પશુ હોસ્પિટલ કેવી હોવી જોઈએ તે જોવા માટે તમારે ભુજ જવું જોઈએ અને સુપાર્શ સેવા મંડળની આ હોસ્પિટલ જોવા માટે તેમના અધિકારીઓને પણ મોકલ્યા હતા. તો આ એક જે એકદમ મહત્વાકાંક્ષી બાંધકામ અને જેને કહીને એક સીમાચિહ્ન રૂપ આ જે હોસ્પિટલ થઈ છે, તો તેમના પ્રેસિડેન્ટ આપણી સમક્ષ હાજર છે, તો તેમની પાસે કૌશલ મહેતા પાસે તેમની થોડી હિસ્ટ્રી સાંભળીએ અને કઈ રીતે કામ ચાલી રહ્યું છે અને કઈ રીતે પશુઓની સેવા થઈ રહી છે અને કઈ રીતે જીવદયાના કાર્યો થઈ રહ્યા છે તે તેમની પાસે સાંભળીએ. આજથી બરોબર 25 વર્ષ પહેલા અમારી સંસ્થાના જ્યારે અમે નવયુવાનો 10મી ધોરણમાં ભણતા હતા એ સમયે જ્યારે કચ્છની અંદર વારંવાર દુષ્કાળની સ્થિતિ સર્જાતી હતી, એ સમયે જૈન સમાજના અગ્રણીઓ પાસેથી ડોનેશન મેળવી અને ઘાસની ગાડી ભરી અને અબડાસાના દુર્ગમ વિસ્તારોની અંદર અમે ઘાસ નાખીને આ સંસ્થાની શરૂઆત કરી હતી. એ ધીરે ધીરે વરસાદ પડ્યો અને ઘાસચારો ઉગ્યો એટલે સંસ્થાની પ્રવૃત્તિ, એટલે આ જે પ્રવૃત્તિ અમે સારી કરી રહ્યા હતા, અમને એક અંદરથી આનંદ હતો કે આવી પ્રવૃત્તિ રેગ્યુલર ચાલુ રાખી. એટલે ભુજ પાંજરાપોરમાં અમે સેવા શરૂ કરી અને ભુજ પાંજરાપોળથી ધીરે ધીરે મેડિકલ ક્ષેત્રે પદાર્પણ કર્યો. જે લોકો પાંજરાપોળ છે ટ્રીટમેન્ટ ગાયોને ઘાસચારો નાખે છે, પણ જે બીમાર પશુઓની જે મેડિકલ સારવાર થવી જોઈએ એ બાજુ કોઈનું લક્ષ ન હતો, જેથી અમે નવયુવાનોએ વિચાર્યો કે આ એક જરૂરી આ જીવદયાના કાર્યની અંદર એક આ જરૂરી મેડિકલ ક્ષેત્ર છે અને આ મેડિકલ ક્ષેત્રની અંદર ત્યારથી અમે શરૂઆત કરી ડ્રેસિંગ અને એવા નાના નાના કાર્યથી કરી અને અમારા છોકરાઓ પોતે જ જાતે ગામની અંદર અલગ અલગ જગ્યાએ જઈ ડ્રેસિંગ, ટ્રીટમેન્ટ, નાના નાના ઓપરેશન એ બધે સ્થળ ઉપર કરવા લાગ્યા. અને આજે ધીરે ધીરે અમારા સંસ્થાને 25 વર્ષ પૂરા થયા. એ સમયે છેલ્લા 4 વર્ષથી અમે આ એક સરસ મજાની એનિમલ હોસ્પિટલના આયોજનમાં હતા અને 2 વર્ષ પહેલાં જ અમારી આ હોસ્પિટલનો સપનો સાકાર થયો. એ તમે ધીમે ધીમે જે ગલીઓમાંથી કામ શરૂ કર્યું અને નાના નાના ડ્રેસિંગ અને થોડી ઈજાઓ પામેલ ગાયો અને ભેંસો કે જે કંઈ કૂતરાઓ અને બધા હતા તેનું તમે જે સેવા કરતા કરતા તમને એક ખાસ કરીને કે આવી હોસ્પિટલ હોવી જોઈએ અને ફૂલ ફ્લેજમાં સેવા કરતી હોસ્પિટલ હોવી જોઈએ તેવો વિચાર આવ્યો. તો આ સમગ્ર વિચારને પરિપૂર્ણ કરવા માટે તમે ફંડ્સ ક્યાંથી મેળવ્યા અને કોનો ટેકો મળ્યો, કોનો સહકાર મળ્યો? છેલ્લા 25 વર્ષથી જે સંસ્થા દ્વારા અમારા યુવાનો દ્વારા જે કાર્ય થઈ રહ્યો હતો એ કાર્યને જ્યારે અમે શરૂઆત કરી અને અમને એવો થયો કે એક આવી અદ્યતન એક હોસ્પિટલ જો કચ્છની અંદર હોય, કારણ કે કચ્છની અંદર માનવ વસ્તી કરતાં પશુ પક્ષીઓની વસ્તી વધારે છે, તેમાં દુર્ગમ વિસ્તાર ગામડાની અંદર આવા બધે પશુ પક્ષીઓ છે એ સારવારના ભાવે મોતના મુખમાં ધકેલાતા હોય છે. એ ન ધકેલાય એના માટે કરીને અમને એક આવો વિચાર આવ્યો, જે અમે એના પ્લાન બનાવ્યા છોકરાઓ સાથે રહીને. અલગ અલગ ગુજરાતની હોસ્પિટલો, પાંજરાપોળો જોઈ અને બધેનો સમન્વય અને એની સાથે અમારા જે સપના હતા એને અમે મિક્સ કરીને એક આખો પ્લાન તૈયાર કર્યો, જે અમે કલાપૂર્ણ સૂરી કરુણા ધામ તરીકે આખો વિકસાવ્યો, જેમાં અનેક દાતાઓના સહકારથી આ અમારો જે સપનો હતો એ સાકાર થયો છે. અને દરેક દાતાઓએ અમને પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો છે, આજે ફંડ આપ્યો છે, જેથી કરીને આજે 10 કરોડના ખર્ચે આ હોસ્પિટલ બનાવવામાં આવી છે. 10 કરોડના ખર્ચે બનેલા હોસ્પિટલ અને તેને સતત ચલાવવી અને તેને સતત મેન્ટેન કરવી એક મુશ્કેલ કામ તો છે જ. તો કૌશલ, તમારી પાસે એ કેટલા યુવાનોની ટીમ છે જેથી કરીને આ તમે કાર્ય પાર પાડી શકો છો, તેમજ અને તમે રોજબરોજની શું અહીં કને સેવાકીય પ્રવૃત્તિ કરો છો? તમારી હોસ્પિટલમાં શું કઈ રીતે પશુઓની સેવા કરવામાં આવી છે તેની જરા વિગત જોઈએ. અમારો 70 જણાનો યુવાનોનો ગ્રુપ છે, જેમાં લગભગ 50 થી 60 યુવાનો સક્રિય છે
અને આજે બધે બિઝનેસથી જોડાયેલા છે, સમય મંદીનો છે, એટલે લોકોએ પણ થોડોક પણ અમારા યુવાનો સક્રિય છે આ વસ્તુની અંદર. જીવદયાનો કાર્ય કરવામાં ગમે ત્યારે ગમે ત્યાંથી ફોન આવે. અમે એમ્બ્યુલન્સ સેવા પણ અમારી ચાલુ છે, જેનામાં અમે ગામની અંદર ક્યાંય પણ આજુબાજુના 15 કિલોમીટરના એરિયામાં જ્યાં પણ આવી ટ્રીટમેન્ટની જરૂર પડે ત્યાં અમારી ગાડી પહોંચી જાય છે, ત્યાં ટ્રીટમેન્ટ કરે છે. જરૂર જણાય તો એ પશુને અમારી ક્રેનવાળી એમ્બ્યુલન્સ દ્વારા ઉપાડીને અમે એને કરુણાધામ પશુ હોસ્પિટલમાં લઈ આવીએ છીએ. આ હોસ્પિટલની અંદર કોઈ પણ પ્રાણી આવે તો એના માટે સ્મોલ એનિમલ, લાર્જ એનિમલ ઓપીડી છે, જેથી કરીને પ્રાણીઓનું નિદાન થાય. અહીં કનેથી પ્રાણીને શું ટ્રીટમેન્ટ કરવી, ઓપરેશન કરવા કે સોનોગ્રાફી, લેબોરેટરી જે કાંઈ વિધિ કરવાની હોય ડૉક્ટર અહીંથી ડિસાઇડ કરે. જેને આપણે ઇમરજન્સી કેન્દ્ર કહી શકીએ કે કોઈ પણ પશુ પક્ષી આવે ને પહેલાં ત્યાં લઈ આવવાનો, ત્યાંથી ડૉક્ટર ડિસાઇડ કરે એ પ્રમાણે અલગ અલગ વિભાગની અંદર સારા અદ્યતન ઓપરેશન થિયેટર છે. અમારી સંસ્થાના 5 ઓપરેશન થિયેટરો આ સંસ્થામાં અત્યારે કાર્યરત છે, જેની અંદર ઓર્થોપેડિક છે, આઈ કેર યુનિટ છે, ડેન્ટલ કેર યુનિટ છે, મોટા લાર્જ એનિમલના ઓપરેશન થિયેટર છે, સ્મોલ એનિમલ ઓપરેશન થિયેટર છે. આવી રીતના 5 ઓપરેશન થિયેટર છે. સોનોગ્રાફી મશીન છે, 2 એક્સરે મશીન છે, એક લાર્જ એક્સરે મશીન અને એક સ્મોલ એક્સરે મશીન જે મેન્યુઅલી છે, ક્યાંય પણ લઈ જઈ શકીએ હોસ્પિટલની અંદર. અને સાથે અદ્યતન લેબોરેટરી છે. આ મૂંગા જીવ છે, બોલી શકતા નથી. આપણે આપણી ટ્રીટમેન્ટ કરાવી હોય તો આપણે લોકો ડૉક્ટર પાસે જઈને આપણો માથો દુખે છે, પેટ દુખે છે તો એની સારવાર કરાવી શકીએ છીએ. જ્યારે મૂંગા જીવ છે એ બોલી શકતા નથી, એની વાચા નથી, તો એમને આ બધે જાતના રિપોર્ટ કાઢ્યા પછી જ આપણે એનું નિદાન કરી શકીએ કે એની શું ટ્રીટમેન્ટ કરવાની છે અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવી છે. અમારી હોસ્પિટલની અંદર લગભગ છેલ્લા શ્વાસની અંદર હોય અને જ્યારે એમની છેલ્લી અવસ્થા હોય એ સમયે અમારી સંસ્થા પાસે પ્રાણી આવે છે, એક પશુ આવે છે. જ્યારે અમને લોકો જાણ કરે કે અમારા ઘર પાસે 2 દિવસથી પડ્યો છે, 3 દિવસથી પડ્યો છે, જે એકદમ મરવાના વાકે અમારી પાસે આવે છે અને એને અમે અત્યારે બચાવવાની કોશિશ કરીએ છીએ અને એને બચાવીને અમે એને પાલી પોષીએ છીએ. અત્યારે તમે અમારી હોસ્પિટલની અંદર જોઈ શકશો કે જે રેતીના ઢગલા છે એની અંદર આવા પ્રાણીઓને સુવડાવવામાં આવે છે, એના ઉપર સતત માણસો કેર કરે છે. એ રીતે આ સંસ્થા જીવદયાથી પ્રેરાઈને કામ કરે છે તથા તેમને સહાય કરવા કોઈ પણ જીવદયા પ્રેમી 11,000નું કુંપન ખરીદી શકે છે તથા અન્ય રીતે પણ સહાય કરી શકે છે. માંડવી નગરપાલિકા જાહેર ચેતવણી. માંડવી શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકારણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકારણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. માધાપર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંઘ કેબલ પરિવાર દ્વારા સરસ્વતી માતાજીની મૂર્તિ સ્થાપિત કર્યા બાદ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ગોકુલધામ સોસાયટી ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે. जितने शिक्षा के ज्ञान का केंद्र है वो माँ सरस्वती के आशीर्वाद से प्राप्त होता है और माँ सरस्वती के पूजन बसंत पंचमी के दिन से शुरुआत होता है. वही दिन इनका बसंत पंचमी के ही ज्ञान के देवी अवतार लिए थे. जितने शिक्षा के प्रचार है, स्वामी नारायण के भी जो पत्रिका है यह भी बसंत पंचमी के दिन से ही लिखा गया था और उस आज तक प्रचलित है. उससे शिक्षा का प्रसार होता है. इसके माँ सरस्वती की भक्ति करने से बच्चों को ज्ञान की वृद्धि और विद्या का विकास होता है, ऐसा मानना है. अभी माँ सरस्वती के प्रतिमा का सुबह स्थापना होगा. इसके बाद उनके हवन, पूजा, आरती, इसके बाद बच्चों का जो पूजा का कार्यक्रम होगा. शाम के टाइम में फिर माँ सरस्वती का हवन, आरती और महाप्रसाद. આથી માંડવી શહેરમાં રહેતા શૌચાલયથી વંચિત લાભાર્થીઓને જણાવવામાં આવે છે કે શૌચાલયનો લાભ મેળવવા બાકી રહેતા લાભાર્થીઓને 10 દિવસમાં માંડવી નગરપાલિકા કચેરીએ જરૂરી આધાર પુરાવા સાથે સેનેટરી વિભાગમાં અરજી સાથે યાદી નોંધાવી. સમગ્ર દુનિયામાં કચ્છ આગવી વિશેષતા ધરાવતું પ્રદેશ છે. દરિયો, ડુંગર અને રણ આ ત્રણેય ભેટ કુદરત તરફથી કચ્છને મળી છે. કચ્છમાં અઢળક પ્રમાણમાં ખનિજ રહેલું છે તો સંશોધનમાં કચ્છમાંથી લુપ્ત થઈ ગયેલા વિશાળ પ્રાણીઓના અવશેષો પણ મળી આવ્યા છે. ત્યારે કચ્છ ભૂસ્તર દ્રષ્ટિએ પણ આગવી વિશેષતા ધરાવે છે. આજે કચ્છ યુનિવર્સિટી ખાતે વૈજ્ઞાનિક ડોક્ટર BS બિસ્વાએ પત્રકારો સાથે વાર્તાલાપ કરી હતી અને કચ્છમાં રહેલ જીઓલોજીકલ વિશેષતા અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. કચ્છની 150 જેટલી જગ્યાઓ જીઓલોજીકલ દ્રષ્ટિએ આગવી વિશેષતા ધરાવે છે. તેને રક્ષિત કરવામાં આવે અને કચ્છમાં જીઓલોજીકલ પાર્ક બનાવવામાં આવે તેવી વાત ડોક્ટર બિસ્વાએ કરી છે.
કચ્છમાં જીઓલોજીકલ પાર્ક બને તો ટુરિઝમ ક્ષેત્રે પણ મહત્વનો વિકાસ થશે તેમ બિસ્વાએ જણાવ્યું છે. ડોક્ટર બિસ્વા છેલ્લા 40 વર્ષથી કચ્છમાં જીઓલોજીકલ ક્ષેત્રે રિસર્ચ કરી રહ્યા છે અને કચ્છમાં જીઓલોજીકલ પાર્ક બનાવવા માટે અનેક વખત ગુજરાત સરકાર તેમજ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને રજૂઆત કરી છે, પરંતુ કોઈ નક્કર પરિણામ ન મળવાનો વસવસો ડોક્ટર બિસ્વાએ પ્રગટ કર્યો છે. हम 2006 में प्रपोजल दिया था गुजरात गवर्नमेंट का. वो गढ़वी जी जो एमपी थे उनको पर्सनल इंटरेस्ट लेने के बाद कुछ एक्शन हुआ. तो उस टाइम पर हमको इंटरेक्शन हुआ जो कमिश्नर ऑफ माइंस एंड जियोलॉजी थे उसके साथ. उनको हम समझाया क्या चीज़ है, कैसे करना है जियो पार्क का. तो उस टाइम पे कुछ एक्शन चालू हुआ था. तो फिर एक दो साल से हमको कभी कभी यहाँ बुलाया गया था, वहाँ सेक्शन के फोटो वोटो उठाया, कहाँ क्या कुछ करना है ये सब हो रहा था. लेकिन हमने समझाने की यही कोशिश करता था. हम जो एक प्लान दिया था, जियो पार्क ऐसे नहीं होगा इधर फोटो उठा के उधर फोटो उठा के. जियो पार्क के लिए हमको पूरा प्लान बनाना पड़ेगा. एक जियो हेडक्वार्टर होगा, उसके अंडर में जियो स्टेशन होगा, ईच जियो स्टेशन के अंदर जियो साइट्स होगा. फिर उसके बाद एवरी जियो स्टेशन जियो साइट्स के लिए हमको गाइड जरूरत पड़ेगा. तो गाइड के लिए ये लोकल एम्प्लॉयमेंट जनरेट करना पड़ेगा. ये इट विल एनहांस द एम्प्लॉयमेंट, लोकल एम्प्लॉयमेंट. हम जो लोकल गांव वाला है जहाँ हमारा जियोलॉजिकल साइट है, जो एक जियो स्टेशन के अंडर में हम 10-12 साइट होगा, जियोलॉजिकल साइट होगा. वही साइट जो सेक्शन, ईच सेक्शन में क्या क्या बताना है ये हमको कोई गांव का या लड़का लोग को हम समझा सकता है, सिखा सकता है. सर, आपकी राय में कच्छ जियोलॉजिकल कितना वेटेज धराता है, मतलब रखता है वेटेज कच्छ में? ये तो 99% इसको वेटेज है कच्छ. तो and it will be one of the excellent geo park in the world if हम प्रॉपर्ली बना सकता है, जिसे हम प्लान दिया वैसा प्लान है. एंड इससे जो जियो टूरिज्म जनरेट करेगा उसमें से बहुत रेवेन्यू आएगा इंडिया का. सर, क्या महत्व है कच्छ में जियोलॉजी पार्क क्यों बनना चाहिए? बनना चाहिए क्योंकि इसका जियोलॉजिकल हेरिटेज यूनिक है. जितना जियोलॉजिकल डिफरेंट ब्रांचेस ऑफ साइंस है, सब साइंस का ही यहाँ इतना ब्यूटीफुल एग्जांपल्स है जो इट बिकम्स ए नेचुरल टेक्स्ट बुक फॉर जियोलॉजी. ये स्टूडेंट्स का टीचिंग के लिए एक्सेलेंट है, रिसर्चर्स का रिसर्च करने के लिए एक्सेलेंट है, एंड आम आदमी को कॉन्शियस करने के लिए जियोलॉजी, क्या जियोलॉजी में कॉन्शियस होगा तो उसके एनवायरनमेंट में भी कॉन्शियस होगा. इसके लिए आम आदमी को भी कॉन्शियस जनरेट होगा. सर, कच्छ में से कौन से फॉसिल्स और स्टोन मिले हैं? फॉसिल तो कच्छ में शुरू से, कच्छ में जो अट्रैक्शन हुआ जियोलॉजी का उसको बोलता है फॉसिल एमोनाइट. ये मेरीन फॉसिल है जो 200 से 65 मिलियन ईयर्स का गैप में इवॉल्व किया है. तो वो फेमस था. लेकिन वो एमोनाइट के लिए साइंटिस्ट लोग दूसरा जगह नजर नहीं दिया था. जैसे जियोलॉजिकल रिसर्च इंडिया में बढ़ते गया, लोग वहाँ दिखने लगा. अभी हर किस्म का फॉसिल, एनी टाइप ऑफ फॉसिल वो कच्छ में मिलता है. और जियो पार्क बनेगा तो कच्छ में तो ऐसा तो कच्छ के हैंडीक्राफ्ट के लिए इतना टूरिस्ट आता है, उसको ऊपर फिर जियोलॉजी के लिए टूरिस्ट आएंगे जियोलॉजिकल फीचर देखने के लिए. एंड वो टूरिस्ट में डिफरेंट कैटेगरी के टूरिस्ट होगा. एक तो है स्टूडेंट आएगा, एक है रिसर्च वाला आएगा, एक है साइंटिस्ट लोग जो कुछ स्पेशल फीचर देखने को चाहता है, वो अपना कुछ रिसर्च कर रहा है, अपना देश में कुछ मिला है उसी का इंडियन वर्जन देखने के लिए यहाँ साइंटिस्ट को अटैच करेगा. फिर कॉमन मैन जिसको नेचर में इंटरेस्ट है, वैसा बहुत कॉमन मैन है जो घूमता है, जो जंगल में जाता है, पहाड़ में जाता है, वैसा वो लोग जियोलॉजिकल फीचर भी देखने के लिए आएगा, उसमें इंटरेस्ट होगा उसको. सर, कच्छ की फिलहाल क्या स्थिति बनी हुई है आपके दृष्टि से? अभी स्टेटस, कच्छ का स्टेटस अभी तो इसके बारे में कोई स्टेटस नहीं है. ये ओनली जियोलॉजिस्ट लोग जानता है कच्छ इज इंटरेस्टिंग एरिया. इसलिए अभी बड़ा बड़ा साइंटिस्ट लोग भी आता है यहाँ, जियोलॉजिस्ट लोग आता है डिफरेंट कंट्री से, वो चुपचाप अपना काम करके चला जाता है. उसके लिए कुछ रेस्ट्रिक्शन होना चाहिए सर? रेस्ट्रिक्शन तो होना ही चाहिए जरूर, क्योंकि ये हमारा रेवेन्यू देगा. हम अगर इसको टूरिज्म इंडस्ट्री में कन्वर्ट करेगा, जियो पार्क होगा तो टूरिज्म इंडस्ट्री होगा. कोई जियो टूरिज्म नहीं बन सकता है अगर हम पार्क नहीं बनाएगा. आप म्यूजियम नहीं बनाएगा तो कौन आएगा? बनाने पड़ेगा ना आगे हमको जियो पार्क बनाने पड़ेगा. जियो पार्क बनाएगा तो इट विल अट्रैक्ट लॉट ऑफ पीपल, डिफरेंट कैटेगरी के पीपल. क्यों अर्थक्वेक हुआ था ये सब हम बता सकता है, आम आदमी को बता सकता है कैसे अर्थक्वेक हो गया,
हम लोग जो बोलता है फॉल्टिंग से अर्थक्वेक होता है, वो फॉल्ट तो सीधा सीधा होता है। आपको हम जो देखा है अभी डेमोन्स्ट्रेट किया फोटो में। सर अभी साबरमती और भावनगर से ज्यादा अर्थक्वेक जो साबरमती में अर्थक्वेक नहीं हुआ था, अर्थक्वेक हुआ था कैसे भुज में, भुज के पास ही भचाऊ का नॉर्थ में, भचाऊ का नॉर्थ में, वागड़ का वेस्ट में, वहीं एपिसेंटर था। लेकिन उसी का एक साबरमती में सबसे ज्यादा हुआ क्योंकि हुआ 1000 मीटर का एलुवियल सेडिमेंट है, उतना थिक एलुवियल सॉफ्ट सेडिमेंट था। वही सॉफ्ट सेडिमेंट जब अर्थक्वेक का वेव पास करता है, शॉक वेव पास करता है, वो शॉक वेव में क्या होता है, लूज सेडिमेंट होता है, वो लूज सेडिमेंट का लिक्विफैक्शन इफेक्ट होता है, हम जो लिक्विफैक्शन बोलता है, वो नीचे से पानी से मिलके वो ये सब हिलते रहता है, तो उसमें सब गिरा देता, फाउंडेशन के गिरा देता है, उसलिए उसी के लिए इतना डैमेज हुआ वहाँ। आपकी नजर में वो अभी तो अर्थक्वेक का मेन प्रॉब्लम हमारा है जो अभी हम लोग कच्छ मेनलैंड फॉल्ट बोलता है, जो हमारा इसे पास करता है, वो झूरा हिल, हावा हिल के नॉर्थ से पास करता है फॉल्ट, वो जाके वागड़ का साउथ से जाता है फॉल्ट, फिर वागड़ में जो वागड़ का साधन पार्ट जो है उसमें भी फॉल्ट है, वो कानकोट को लेके कानमेर तक सब वो फॉल्ट जोन है। ये दो फॉल्ट जोन बहुत डेंजरस एरिया है, इसको बीच में जो है, इसमें तो एक बात तो अभी स्ट्रेस रिलीज हो गया, फिर दूसरा स्ट्रेस बनने में कम से कम तो 80 to 100 ईयर्स तो लग ही जाएगा। बट इसमें बड़ा अर्थक्वेक यहाँ ही आएगा, और थोड़ा मीडियम टाइप का अर्थक्वेक यहाँ ऐसे ही बड़ा फॉल्ट आउट है कच्छ में, 3-4 ऐसा और फॉल्ट है, तो उसमें भी आस्ते आस्ते बन सकता है। रिकॉर्ड्स फूड ઝોન બંદરીય શહેર માંડવીની સ્વાદપ્રિય જનતા માટે વધુ એક સ્વાદનું નવલું નજરાણું એટલે રિકॉर्ड्स फूड ઝોન, જ્યાં આપ વિવિધ સ્વાદ માણી શકશો, જેમ કે પંજાબી, ચાઇનીઝ તેમજ ગુજરાતી અને કાઠિયાવાડીની સ્પેશિયલ ડિશ। તો અચૂક અવનવી વાનગીઓનો સ્વાદ માણવા આપના જ રેસ્ટોરન્ટ રિકॉर्ड्स फूड ઝોનમાં પધારો। તો નોંધી લેશો અમારું સરનામું, રિકॉर्ड्स फूड ઝોન, VRTI સામે, દ્વારકા મંદિરની બાજુમાં, નાગલપુર 4 રસ્તા, માંડવી ભુજ હાઈવે, માંડવી કચ્છ। ગોપાલભાઈ H પટેલ, યોગેશભાઈ G પટેલ, 9726338038, 9879392629। ભુજના સંજોગનગરમાં આવેલ માં માઈ સાબની દરગાહ પર ભાગતળ મેળો યોજાયો હતો, તેમજ દરગાહ પર ન્યાજનો કાર્યક્રમ યોજાયો હતો। આ દરગાહ પર હિન્દુ મુસ્લિમ બિરાદરો પોતાની માનતા માને છે અને માં માઈ સાબ પર આવનારા દરેક વ્યક્તિની ઈચ્છા પૂર્ણ થાય છે। આ મેળા દરમિયાન દર વર્ષે ન્યાજનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ ન્યાજમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આજે અમે મા આયસામાનો છેલ્લો આવે છે, હીરાની પીર દસ્તગીર કોઠિયા મેળો, એનું અમે અહીંયા દર સાલ આજ 25 વર્ષ ત્યાં હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓ સાથે રહી કરી ના અહીંયા ન્યાજનું આયોજન કરવામાં આવે છે, કારણ કે અહીંયા છેલ્લા માટે એનું પીરનું આવે છે। હરેક કોઈ પણ મુરાદ માગે છે, હરેકની મુરાદ હિન્દુ મુસ્લિમ કોઈ પણ હોય એની મુરાદ પૂરી થાય છે, કારણ કે આ સિદ્ધિ સાહેબનો એક બહેન છે, એના માટે હરેક દુઆ કબૂલ કરે છે। વર્ષોથી પરંપરાથી અહીંયા હાલ્યો આવે છે, જેમ ભર્યો છે 25 વર્ષ થયા। અહીંયા જેમ એકને સવાલ મળ્યો છે મા આયસામાનું, ત્યાંથી અહીંયા મા આયસામાનું છેલ્લામાંથી ન્યાજ રાખવામાં કાર્યક્રમ મેળા પાછળ અઠવાડિયું રહીને પાછું અહીંયા ન્યાજનું આયોજન રાખવામાં આવે છે। VST मित्सुबिशी शक्ति, भाई याद रखिए, लाखों किसानों का विश्वास है ये सर्वाधिक लोकप्रिय VST मित्सुबिशी ट्रैक्टर। VST ટીલર્સ ટ્રેક્ટર લિમિટેડ એટલે ખેતી લગતી તમામ કામગીરીને સરળ બનાવતું એક ઉત્તમ નામ। આપની વાડી ખેતરમાં ખેડાણ, વાવણી, સ્પેઇંગ માટેની મશીનરી બનાવતું એક વર્ષો જૂનું વિશ્વસનીય નામ એટલે VST ટીલર્સ। ટ્રાન્સપોર્ટેશન માટે હેવી પાવર ટીલર્સ અને ટ્રેક્ટર્સ, ઘાસચારા તથા ઘઉંની કાપણી માટે પાવર રીપર, 18.5 HP 2-wheeler ડ્રાઈવ, 18.5 HP 4-wheel ડ્રાઈવ, 22 HP નોર્મલ, 22 HP અજય, 13 HP પાવર ટીલરના વિવિધ મોડેલો આપના કામને અતિ સરળ અને ઝડપી બનાવે છે। VST અને મિત્સુબિશીની અજોડ શક્તિ વસાવો। ખેતીવાડી તથા બાગાયત ખાતાની ટ્રેક્ટર માટેની તમામ ખેડૂતો માટે
45,000 સબસિડી તથા પાવર ટીલર માટેની 75,000 સબસિડી તુરંત જ ઉપલબ્ધ. ઓથોરાઇઝ ડીલર્સ મહાદેવભાઈ ચીખલિયા, ભગવતી એગ્રીકલ્ચર, સોનારૂપા કોમ્પ્લેક્સ, સુપર, મિર્ઝાપર રોડ, તાલુકો ભુજ, કચ્છ. સંપર્ક 02832 284 180 9925038455 9427179055. VST મિત્સુબિશી શક્તિ ટ્રેક્ટર. ભારતની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થાનો દરજ્જો રદ કરવાની હિલચાલથી વિરોધ થઈ રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. ભારતની સૌથી મોટી ગણાતી માઇનોરિટી દરજ્જો પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામ યુનિવર્સિટીની અને લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓનો દરજ્જો રદ કરવાની હિલચાલથી સમગ્ર દુનિયામાં ખરાબ સંદેશો પહોંચશે. સાથે સાથે અસંખ્ય લઘુમતી સમાજના છાત્રોનું ભાવિ અંધકારમય બનશે. ભારતમાં લઘુમતી સમાજની લોકોની શૈક્ષણિક સ્થિતિ ખરાબ છે. ભારતનો સમતોલ વિકાસ કરવો હોય તો લઘુમતી સૌ પ્રથમ શિક્ષણથી મજબૂત કરવો પડશે. ભારતની સૌથી મોટી માઇનોરિટી યુનિવર્સિટી અલીગઢ યુનિવર્સિટી, પછી આપણે જામિયા મિલિયા યુનિવર્સિટી તથા અન્ય જે માઇનોરિટી દરજ્જો ધરાવતી યુનિવર્સિટી છે એને એનડીએ સરકાર દ્વારા હમણાં માઇનોરિટી દરજ્જો રદ કરવાની હિલચાલ ચાલી રહી છે. ખરેખર આ બહુ દુઃખદ વાત છે, કેમ કે માઇનોરિટીનો વિકાસ એનો એજ્યુકેશન આવશે તો એમાં વિકાસ આવશે. એટલા માટે અમારી કલેક્ટર સાહેબને અમે આવેદન આપ્યું છે કે અમારું પત્ર રાષ્ટ્રપતિજીને પહોંચાડે અને અમારો અવાજ પહોંચાડે કે ભાઈ આ એનડીએ સરકાર જો વાત કરતી હોય સૌનો સાથ ને સૌનો વિકાસ, આ પોકળ વાતો જ છે. કેમ કે જો દેશમાં એજ્યુકેશનની જો કમી હશે ને જે વધુ જરૂર હોય એજ્યુકેશનની તો માઇનોરિટી ડિપાર્ટમેન્ટને જરૂર છે. માઇનોરિટી જે દરજ્જો છે એ લોકો જરૂર છે. હવે માઇનોરિટી દરજ્જાવાળી જો કોલેજો અને યુનિવર્સિટી જો બંધ કરે તો એમાં માઇનોરિટીના વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડે, એ લોકોને ઘણી સહાય ઓછી થાય. તો અમારી રજૂઆત આપ કલેક્ટર શ્રી દ્વારા રાષ્ટ્રપતિજીને પહોંચાડી છે કે માઇનોરિટી દરજ્જોની જે હિલચાલ ચાલી રહી છે રદ કરવાની એ તાત્કાલિક બંધ કરવામાં આવે. કેમ કે અમારા ગુજરાતના પ્રમુખ ગુલાબખાન નવમલ અને ઓલ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અમારા ખુરશીદ અહેમદ સૈયદ સાહેબના આદેશથી આ આખા ઇન્ડિયાની અંદર અને ગુજરાત આખામાં માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા બધી જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમારો બધી જગ્યાથી વિરોધ પણ કરવામાં આવ્યો છે કે માઇનોરિટી વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું. કેમ કે આમાં ઘણા વિદ્યાર્થીઓ પણ આવેલા છે માઇનોરિટીના, બરાબર છે. તો માઇનોરિટીનું ભવિષ્ય શું? અમારો એક જ વાત છે કે જો સરકાર વાત કરતી હોય કે બધાનો વિકાસ તો માઇનોરિટીનો વિકાસ અમારો ઊંધાઈ જશે. એટલે અમારી માંગણી એવી છે કે આ વસ્તુ તાત્કાલિક ધોરણે માઇનોરિટી જે હિલચાલ ચાલી રહી છે માઇનોરિટી દરજ્જો રદ કરવાની એ બંધ કરવામાં આવે. Welcome to Arihant Tours and Travels. ભુજની ધન્વંતરી સ્કૂલમાં સ્કૂલના ટ્રસ્ટીની પુણ્યતિથિ નિમિત્તે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિકલાંગ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ આપી દર્શકોને મંત્રમુગ્ન કરી દીધા હતા. ધન્વંતરી સ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સ્કૂલના ટ્રસ્ટીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિકલાંગ બાળકોએ જોરદાર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. मैं हूँ डॉक्टर माधुरी बेन कुलकर्णी, मैं बम्बई से हूँ
और ये स्कूल से पिछले 20 साल से जुड़ी हूँ शांतुबेन के साथ। आज का जो कार्यक्रम है तो उसके पीछे का उद्देश्य रहता है अपनी संस्था में? ये जो धन्वंतरी स्कूल है, जो शांतुबेन पटेल जो यहाँ की पीडियाट्रिशियन थी, उन्होंने 20 साल पहले 1996 में शुरू किया था। 2 साल पहले 29 जनवरी को उनका देहांत हो गया, वो स्वर्गवासी हो गई। तो आज उनका पुण्य स्मरण करने के लिए हमारे बच्चों ने और हमारे शिक्षकों ने एक कार्यक्रम तैयार किया है, जिसमें हमारे सभी बच्चे जो जिन्हें स्पेशल नीड चिल्ड्रन कहते हैं, चिल्ड्रन विद स्पेशल नीड, क्योंकि उनमें से कई बच्चों को कुछ ना कुछ कमतरता है, लेकिन वो उसके ऊपर उन्होंने उसके ऊपर मात करके अपना कौशल्य जतन किया है। और ये बच्चों का कार्यक्रम आज हम सभी वालियों के लिए, सभी पालकों के लिए, हमारे गेस्ट और आदरणीय मेहमानों के लिए यहाँ कर रहे हैं। बच्चे बहुत उत्साहित हैं ये कार्यक्रम करने के लिए और उनके साथ हमारे शिक्षक भी बहुत उत्साहित हैं। शांतुबेन का ये मानना था कि ये जो बच्चे हैं जिन्हें नॉर्मल स्कूल में एडमिशन नहीं मिलती है उनकी कमतरताओं के कारण से, ये बच्चे बहुत पीछे रह जाते हैं, तो उन्हें समाज में एक स्थान प्राप्त कर देना ये पहला उद्देश्य था ये स्कूल शुरू करने में। और उनको शिक्षा देना, उनकी पढ़ाई अच्छी हो ये देखना, उनके पास जो गुण है उनको अधिक तरफ से जैसे विकसित हो जाए वो गुण, वो देखना, उनका आगे का करियर अच्छा बन सके उसके बारे में सोच के उनको शिक्षा देना, ये सबसे महत्वपूर्ण गोल है ये स्कूल के काम का। और शांतुबेन जाने के बाद भी वो तो हमारे साथ है ही, जो देह से नहीं लेकिन हमारे सबके मन में शांतुबेन के लिए एक बहुत आदरणीय स्थान है। और हमारे सभी टीचर, सभी ट्रस्टी और ये स्कूल से जुड़े हुए सभी हमारे आश्रयदाता और वेल विशर्स ये हमें सतत प्रोत्साहन देते हैं, हमें मदद करते हैं और इनकी मदद से ये स्कूल का काम बहुत अच्छा से चालू है। इसमें फिजिकल डिसेबिलिटी के लिए डॉक्टर शहनाज है हमारे साथ, बच्चों को जो सुनाई नहीं देता है, जिन्हें हम हियरिंग इम्पेयर्ड बोलते हैं, उनकी देखभाल करने के लिए डिम्पल बेन है। और जो बच्चे गतिमंद या मतिमंद यानी बुद्धि कम होती है वो बच्चों की देखभाल करने के लिए मोना बेन है। तो ये 3 हमारे स्ट्रॉन्ग पिलर्स हैं जिनके कंधे पर ये स्कूल का काम बहुत अच्छा से चल रहा है। શહેનાજ સુમરા, હું ફિઝિયોથેરાપિસ્ટ છું। અચ્છા શહેનાજબેન, તમે અહીંયા કેટલા વર્ષથી સંકળાયેલા છો? અહીંયા જ્યારે તમે આ બધા જ બાળકોની કેર કરો છો ત્યારે જે સામે આવે છે એ શું છે? તમે આ ટાઈપના જે છોકરાઓ છે એમના મા બાપને શું અપીલ કરશો? મને આ સંસ્થા સાથે જોડાઈ 16 વર્ષ થયા। પહેલાં અમારું ક્લિનિક હતું ત્યારે હું ખાલી આ બાળકો માટે લાગણીથી આવતી હતી વોલન્ટરી સેવા આપવા માટે। અને ધરતીકંપ પછી મેં 2005થી અહીંયા ફૂલ ટાઈમ જોઈન્ટ કર્યું છે, એટલે 10 વર્ષથી તો આ સંસ્થામાં જો કામ કરું છું। અને મેં અત્યાર સુધી જે બાળકો જોયા છે સેરિબ્રલ પાલ્સીના અથવા તો કોઈ પણ બીજી ડિસેબિલિટીના, તો એમાં જે મા બાપ સાચા દિલથી કામ કરે છે અને અમારી પાસે અર્લી ઇન્ટરવેન્શનમાં જે બાળકો આવે છે વરસ અંદર અથવા તો વર્ષની નજીકના 2-3 મહિનાથી કરીને, એ બાળકોની રિકવરી બહુ સારી રીતે થતી હોય છે। તો હું કોઈ પણ વાલીને એ અપીલ કરીશ કે જો તમારા બાળકને જન્મ સમયે ઓક્સિજન ન મળ્યો હોય કે પેટીમાં રાખવો પડ્યો હોય અથવા તો કંઈક પણ એને બર્થ એસ્ફિક્સિયાની તકલીફ થઈ હોય અથવા પછી તમારું બાળક ડોક ન પકડતું હોય, જલ્દી બેસતા ન શીખતું હોય કે સાંભળવાની તકલીફ હોય, તો તમે લોકો બને તેટલી વહેલી તકે અમારે જેવી સ્પેશિયલ સેન્ટરનો મુલાકાત લઈ એ બાળક માટે બને એટલું જલ્દીથી કામ કરવાની હું
નમ્ર અપીલ કરું છું, કારણ કે એ બાળકોમાં એટલી બધી શક્તિઓ રહેલી હોય છે કે જો આપણે એ લોકોને થોડુંક વહેલાથી પ્રોપર ચેનલાઇઝ કરી અને એની જે થોડીક મહેનત આપણે કરીએ અને એ લોકોને મદદ કરશું તો એ પોતાનો વિકાસ નિયર નોર્મલ બાળક જેટલું કરી શકશે અને પોતાના પગ ઉપર બને એટલું જલ્દી ઊભું રહી શકશે. સાથે સાથે એ લોકોને અહીંયા 5 વર્ષ પછીના બાળકોને અમે સ્કૂલમાં પણ એડમિશન આપતા હોઈએ છીએ, તો એ લોકો સ્કૂલની એજ્યુકેશનની રીતે પણ ઘણું આગળ વધી શકશે. તેથી બાળક જો થોડીક તકલીફ હોય તો મા બાપ બીવાના બદલે થોડીક હિંમત રાખે અને બાળક માટે વધુમાં વધુ મહેનત કરે એ અપીલ કરું છું. ગણેશ એન્ટરપ્રાઇઝ કચ્છ બાગાયત ખેતી તરફ હરણફાળ ભરી છે, ત્યારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર એ છે કે દાડમના રોપાનું વાવેતર કરી વધુ નફો અને ફાયદો મેળવવાની ઉત્તમ તક પણ હવે ઊભી થઈ છે. દાડમના રોપાના વાવેતર માટે હવે કચ્છ બહાર જવાની જરૂર નથી. ભગવા, સિંદૂરી, બુટી, કલમ સહિતની દાડમના રોપાની વિવિધ જાત મેળવવા માટે તથા 12 મહિનાના મેન્ટેનન્સ સાથે ખેડૂતોને સંતોષકારક પરિણામની જવાબદારી પણ હવે અમારી. કચ્છ જિલ્લો તેમજ ગુજરાતના કોઈ પણ સ્થળે દાડમના રોપાના વાવેતર માટે મળો. એડ્રેસ: ગણેશ એન્ટરપ્રાઇઝ, તપોવન એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 103, પહેલો માળ, ઉપલીપાડ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક: પેથા કાયા રબારી 9913050409, પ્રશાંતભાઈ જૈન 9998807054. ભુજના સંસ્કારનગર સહેલી ગ્રુપ દ્વારા 5 દિવસીય યોગ શિબિરનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સહેલી ગ્રુપ દ્વારા બાબા રામદેવની સીડી પર યોગ શિબિરનું આયોજન કરાયું હતું. સહેલી ગ્રુપ દ્વારા 5 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબા રામદેવ દ્વારા જારી કરાયેલી યોગની સીડી પર યોગ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલાઓ પણ મોટી સંખ્યામાં યોગ શિબિરમાં જોડાઈ હતી. આજે એક સરસ મજાનો યોગ નિર્માણ થયો છે. સંસ્કારનગર સહેલી ગ્રુપ અને પતંજલિ યોગ સમિતિ કચ્છ બંનેના સાથે મળી અને સંસ્કારનગર ગરબી ચોકની અંદર 5 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણું શરીર એ રોગોનું ઘર છે અને એનું કારણ ખોટા ખાનપાન, ખોટી રીતની રહેણી કરણી, ઉઠવા બેસવાની રીતો, એને લીધે અનેક રોગો ઘર કરે છે. સાંધાના દુખાવા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરેથી આપણે ઘેરાયેલા હોઈએ છીએ. એમાંથી જો મુક્ત થવું હોય તો યોગ ફક્ત શારીરિક પ્રોબ્લેમ્સ માટે નથી, પણ સાથે સાથે જે આજના યુગમાં ટીવી, કોમ્પ્યુટર અને ખાસ કરીને તો મોબાઈલનું ચલણ વધ્યું છે, ત્યારથી આપણે તણાવગ્રસ્ત જીવન જીવતા થઈ ગયા છે. આ તણાવમાંથી પણ જો મુક્ત થવું હોય તો યોગ એ એનો ઉત્તમ ઇલાજ છે. એના માટે નથી ક્યાંય જવું પડતું, નથી કોઈ સાધનોની જરૂર પડતી. ફક્ત પોતાને તૈયાર કરી પોતાના ઘરમાં પોતાની રીતે આપણે આ કરી શકીએ છીએ અને આ બધી પ્રોબ્લેમમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ. સંસ્કારનગર સહેલી ગ્રુપનો એક ધ્યેય છે કે ફક્ત બહેનોને મનોરંજન પૂરું ન પાડવું, પરંતુ એમને જીવનમાં દરેક ક્ષેત્રની અંદર ઉપયોગી થાય એવી વિદ્યાઓ પણ શીખવાડવી અને એમનો ઉત્કર્ષ થાય એવી પ્રવૃત્તિઓનું આયોજન કરવું. એના અંતર્ગત આ સર્વાંગી વિકાસ માટે એક આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યોગ શિબિર 5 દિવસ પૂર્ણ થશે ત્યારબાદ એક યોગા ક્લાસીસ પરમેનન્ટનું પણ અહીંયા આયોજન કરવાનું વિચારાયું છે. આ યોગ શિબિરના આયોજનમાં સહભાગી થયા ભારતીબેને એક અંગુલી નિર્દેશ કર્યો કે પતંજલિ યોગ સમિતિના ભરતભાઈ આનું આયોજન કરાવી આપે છે. એમનો સંપર્ક સાધતા એમણે તરત જ પોતાનો સહકાર આપ્યો અને ટૂંક સમયમાં ઓછા ગાળામાં આજે નગરપાલિકાના કાઉન્સિલર શ્રીમતી રશ્મિબેન, સાંસ્કૃતિક કમિટીના ચેરમેન છે રામભાઈ ગઢવી અને ભુજના પ્રથમ નાગરિક એવા અશોકભાઈ હાથી દ્વારા આનો દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો અને આ એક સુંદર આયોજન કરવામાં આવ્યું. ખુશ ખબર, ખુશ ખબર, ખુશ ખબર. હવે દરેકે દરેક ક્ષેત્રમાં ક્ષારવાળા ભારે પાણીથી મેળવો રાહત. ભારતની નંબર 1 શ્રી સુદર્શન ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક પદ્ધતિ હવે છે આપના શહેરમાં. ઘર, મકાન, હોટલ, ફેક્ટરી અને ખેતી માટે તો માનું વરદાન રૂપ. હજારોની સંખ્યામાં ખેડૂત ભાઈ લઈ રહ્યા છે આ પદ્ધતિનો લાભ. તો નોંધી લો અમારું સરનામું: જય કિસાન એગ્રો, શોપ નંબર 7, હોટલ ટ્રી ટોપ રેસિડેન્સી, શ્રી રામદેવ બ્રિજ સામે, માધાપર અંજાર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725100209. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
પશ્ચિમ કચ્છમાં વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે ભુજમાં ચોરા સ્કૂટર સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી. જાણવા મળતી વિગતો મુજબ ભુજના લાલટેકરી વિસ્તારમાં એલસીબીની ટીમે એક્ટિવા સાથે અકરમ અજીમ થેબા ઉંમર વર્ષ 25ની અટકાયત કરી હતી. તેની પાસે કોઈપણ જાતના આધાર પુરાવા મળી આવ્યા ન હતા. શક પડતા મુદ્દામાલ કબજે કરીને આ શખ્સનો કબજો બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે. આ કેસની જુદી જુદી રાહે તપાસ શરૂ કરવામાં આવી છે. ભુજના બહુચર્ચિત સગીર બાળાને બદનામ કરવાના ઈરાદે શારીરિક તથા માનસિક ત્રાસ આપી સગીર બાળાને મરવા મજબૂર કરવાના કેસમાં ભુજની સેશન્સ કોર્ટ આરોપીના જામીન નામંજૂર કર્યા છે. આ કેસની હકીકત મુજબ જીઆઈડીસી વિસ્તારમાં રહેતી નૂરજહાં મહેબૂબ સુમરાએ 16 વર્ષની સગીર બાળાને બદનામ કરવાના ઈરાદે નૂરજહાંએ તેના ઘરે લઈ જવાનું કહ્યું હતું, પરંતુ સગીર બાળાએ તેના ઘરે જવાની ના પાડતા નૂરજહાંએ સગીર વયની બાળાને પેટના ભાગે લાતો મારી હતી. આરોપી નૂરજહાં બાળાને બદનામ કરવા વારે વારે ઘરે આવવાનું કહેતી, પરંતુ સગીર વયની બાળા ના પાડતી ત્યારે આરોપી મહિલા બાળાને માર મારતી. આવી ઘટનાઓથી કંટાળી સગીર વયની બાળાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને આજે આરોપી સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી, પરંતુ નામદાર ત્રીજા અધિક સેશન્સ જજ જેબી ધાંધલે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આરોપી મહિલાના જામીન નામંજૂર કરી દીધા છે.